નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી હવામાન સમાચાર વેધર ગુરુ યુટ્યુબ ચેનલની અંદર। તો જે હા મિત્રો, આજના હવામાન સમાચારમાં વાત કરીએ તો ઓગસ્ટમાં વાવાઝોડા, વરસાદ અને નદીઓમાં પૂર આવશે, અંબાલાલ પટેલની આજની આગાહી। તો જે હા મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિનામાં ક્યાં કેવો વરસાદ પડશે તે અંગેની આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનામાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેશે। તો જે હા મિત્રો, રાજ્યમાં અત્યાર સુધીનો સરેરાશ વરસાદ 62.85% નોંધાયો છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હજુ પણ આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે। રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિનામાં ક્યાં કેવો વરસાદ પડશે તે અંગેની આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનામાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેશે। તો જે હા મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ન્યૂઝ વેધર ગુરુની સાથે ખાસ વાતચીત કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે ઓગસ્ટ માસમાં સારો વરસાદ થવાની શક્યતા વધુ છે। આ માસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। હાલમાં સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે। ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવા છતાં ખેડૂતો ભારે વરસાદની રાહ જોઈ રહ્યા છે, કારણ કે જળાશયો ભરાયો તો પાણીના તળ ઊંચા આવે એ માટે મિત્રો રાહ જોઈ રહ્યા છે। જો કે મિત્રો, અંબાલાલ પટેલે વરસાદ અંગે વાત કરતા જણાવ્યું છે કે પહેલીથી 3 ઓગસ્ટના રાજ્યના છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। 6 થી 10મી ઓગસ્ટ સુધીમાં થોડો વધુ વરસાદ આવી શકે છે। તો જે હા મિત્રો, અંબાલાલ પટેલે આગળ જણાવ્યું છે કે ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં પર્વત આકારનો મેઘ ચડશે, ત્યાં પડશે વરસાદ, પરંતુ આ વખતે બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બની શકે અને તેની અસર અરબ સાગરમાં આવતા અરબી સમુદ્રમાં પણ ડિપ્રેશન બનતા તેની અસર તળે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે। 24 થી 30 ઓગસ્ટની આસપાસ સિસ્ટમ સક્રિય થશે અને વરસાદ થવાની શક્યતા છે। ગુજરાતના અન્ય ભાગોમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ બની શકે છે। ઓગસ્ટમાં વાવાઝોડા બનતા નથી, પરંતુ આ સિસ્ટમ અંગે જોવું રહ્યું। તો મિત્રો, ગુજરાતના તમામ હવામાન સમાચાર અમારી યુટ્યુબ ચેનલમાં જોવા મળી રહેશે। તો મિત્રો, હવામાન સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।